હેલો ગાઈસ, રિયાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શેઝવાન ફ્રાઈડ રાઈસ। સામગ્રીમાં જોઈશે 1 કપ ચોખા, લીલી ડુંગળી, 1 નંગ કોબીજ, 1 શિમલા મિર્ચ, ડુંગળી, 1 લીંબુ, થોડા એવા કાજુ, ગાર્નિશિંગ માટે જોઈશે લીલી કોથમીર, શેઝવાનનો ફ્રાઈડ રાઈસ મસાલા, સોયા સોસ। ચલો હવે આપણે ચાલુ કરીશું બનાવવાનું। ચોખાને હવે પહેલા ધોઈ દેવાના છે। ચોખા ધોવાઈ ગયા છે। હવે અંદર 2 ગ્લાસ પાણી નાખીને થોડીવાર બાફવા। ચોખાને હવે 5-10 મિનિટ સુધી અધકચરા બાફી દઈશું। હવે ચોખા બફાય ત્યાં સુધી આપણે બધી જ સબ્જીને સમારી લઈશું। બધું જ સમારીને રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો તેમ ચોખા થઈ ગયા છે રેડી। હવે તેને આપણે એક કાણાવાળું બાઉલ લઈશું, તેની અંદર નાખી દઈશું ચોખાને। હવે ચોખાને ખુલ્લા કરીને 5-10 મિનિટ સુકાય અને બધું પાણી નીકળી જાય ત્યાં સુધી રાખીશું। ચોખા જ્યાં સુધી એકદમ ખુલ્લા ના થઈ જાય ત્યાં સુધી અને થોડી વાર રાખીશું। ત્યાં સુધી હવે આપણે કઢાઈ ગરમ થવા મૂકી દઈશું। કઢાઈ ગરમ થઈ ગઈ છે। હવે આપણે અંદર તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે અંદર કોબીજ નાખીશું। કોબીજને અધકચરી શેકી લઈશું। કોબીજ થઈ ગયું છે। હવે આપણે અંદર શિમલા મિર્ચ નાખીશું। ડુંગળી, શિમલા મિર્ચ અને કોબીજ શેકાઈ ગયું છે। હવે આપણે શેઝવાનનો ફ્રાઈડ રાઈસનો મસાલો 1 પેકેટ નાખીશું। થોડું ચપટી મીઠું નાખીશું। બધું જ બરોબર મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો તેમ ભાત એકદમ મસ્ત ખુલ્લા થઈ ગયા છે। હવે તેને આપણે મિક્સ કરી દઈશું। બધું જ બરાબર મિક્સ કરી દઈશું। હવે 2 ટેબલસ્પૂન સોયા સોસ નાખીશું। બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું અને 2-5 મિનિટ ઢાંકીને થવા દઈશું। ભાત હવે રેડી થઈ ગયા છે। હવે આપણે ઉપરથી ડુંગળી નાખી દઈશું। હવે આપણે ભાતને એક પેનમાં કાઢી દઈશું। રાઈસને આપણે પેનમાં કાઢી લીધા છે। હવે આપણે કાજુ નાખીશું। હવે આપણે લીલી કોથમીર ભભરાવીશું। ગાર્નિશિંગ માટે લીંબુ મૂકીશું। તો તમે જોઈ શકો તેમ આપણા શેઝવાન ફ્રાઈડ રાઈસ રેડી છે।